અત્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સુક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થના અને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્વ આપીએ છીએ ને, એટલું જ મહત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.